સતાર બાપુ એની વાણીમાં કહી ગયા કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર. તો ભગવાનને ભજવા માટે શું કરવું પડે? કે કોઈ દેવ મંદિરે જવું પડે, કોઈ વ્રત ઉપાસના કરવી પડે, કોઈ તીર્થ જાત્રા કરવી પડે, કે અનેક દેવ દેવીઓની પૂજા અર્ચન કરવા પડે? પણ નહીં, સંતો કહે છે કે ભગવાનનું ભજન કેવી રીતે થાય? કે કંઠ ઓટત હલત નહીં અને રસના રટે દિન રાત, રામ હમારા ભજન કરે ને મેં કરું આરામ. કારણ કે ભગવાન છે એ આપણી ભેગો છે. જો આપણી ભીતરના ભગવાનને આપણે જોવો હોય તો આ દેહને શા માટે દંડ દેવો? કારણ કે આ દેહ છે એ દેવા વાળો છે. કોણ છે? એ જ છે. એના સિવાય આ વિશ્વની અંદર બધું કોઈ નથી. એટલે કીધું કે જૂઠી કાયા ને જૂઠી માયા. આ કાયા છે ને એ જૂઠી એટલે કાચી જ છે. કારણ કે જેણે આ શરીર ધર્યું એક વખત એનો નાશ છે અને છે. કાયા છે એ નાશવંત છે, પણ ભગવાન છે એ શાશ્વત છે. Download ShareChat.